શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલયમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલયના તેના 81 વર્ષમાં અનેક ગુરુઓના યોગદાન થકી શિષ્યનું ઘડતર કરી જીવનમાં પરિવર્તન આવ્યું છે। ત્યારે શાળાએ વિશેષ પહેલ કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે। શાળાના સમગ્ર ગુરુજનો દ્વારા શાળાના બાળદેવોને ભોજન પ્રસાદ કરાવવાની અનોખી પહેલ કરેલ છે। સાથે સાથે શાળામાં ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરીને બાળદેવો દ્વારા આહુતિ આપી આપણી પરંપરાની જાળવણી કરવામાં આવે છે। તેમજ વિશેષ શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઈ ગુરુજીનું સન્માન પણ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂજન કરી ગુરુજીનો આશીર્વાદ લેવામાં આવે છે। આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમમાં વક્તૃત્વ સ્પર્ધા, સંગીતના કાર્યક્રમ અને નાટક દ્વારા ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ સમજાવવામાં આવેલ છે। ભાગ લેનાર બાળકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આ તકે શાળાના વડા ડૉક્ટર બળદેવભાઈ દેસાઈએ ગુરુ પૂર્ણિમા વિશે જણાવ્યું કે ગુરુનું ધ્યાન કરીને નવા કાર્યો શરૂ કરવા જોઈએ। વ્યાસ પૂર્ણિમા અને વેદ વ્યાસ જયંતિ પણ કહેવામાં આવે છે। દ્વાપર યુગમાં મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ મહિનાની પૂનમના દિવસે થયો હતો। આ જ કારણે આ તિથિને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। આ તિથિ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો તહેવાર છે। ગુરુના જ્ઞાનને કારણે આપણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ। આ દિવસે ગુરુની પૂજા કરવી જોઈએ। તેમનું મૂળ નામ કૃષ્ણ દેવપાયન હતું। મહર્ષિ વેદ વ્યાસે 4 વેદ ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનું સંપાદન કર્યું। વેદ વ્યાસે તમામ પુરાણોની રચના કરી। તેઓ વેદ વ્યાસ તરીકે ઓળખાતા। તેમણે આ દિવસે વેદોના સાર છે। મહર્ષિ વેદ વ્યાસે પણ મહાભારત અને પછી શ્રીમદ ભાગવત કથાની રચના કરી હતી। ગુરુ પૂર્ણિમાનો તહેવાર ગુરુ શિષ્ય પરંપરાનું પ્રતીક છે। આ દિવસે ગુરુની પૂજા કરવી જોઈએ, પરંતુ જો આપણે ગુરુને રૂબરૂ મળી શકતા નથી તો આપણે તેમનું ધ્યાન કરીને તેમની પૂજા કરી શકીએ છીએ। શાસ્ત્રો અનુસાર ગુરુની માનસિક રીતે પણ પૂજા કરી શકાય છે। રામાયણમાં જ્યારે રામ સીતાના સ્વયંવરમાં શિવનું ધનુષ્ય ઉપાડવા જઈ રહ્યા હતા ત્યારે તેમણે પહેલાં પોતાના મનમાં પોતાના ગુરુનું ધ્યાન કર્યું। તેવી જ રીતે જ્યારે આપણે કોઈ મોટું કાર્ય શરૂ કરીએ છીએ ત્યારે આપણે આપણા ગુરુનું ધ્યાન કરવું જોઈએ। આમ કરવાથી કાર્યમાં સફળતા મળે છે। મહર્ષિ વેદવ્યાસે પણ મહાભારત અને પછી શ્રીમદ ભાગવત કથાની રચના કરી હતી। ગુરુ પૂર્ણિમાનો તહેવાર ગુરુ શિષ્ય પરંપરાનું પ્રતીક છે। આ દિવસે ગુરુની પૂજા કરવી જોઈએ, પરંતુ જો આપણે ગુરુને રૂબરૂ મળી શકતા નથી તો આપણે તેનું ધ્યાન કરીએ છીએ અને તેમની પૂજા પણ કરી શકીએ છીએ। શાસ્ત્રો અનુસાર ગુરુની માનસિક રીતે પણ પૂજા કરી શકાય છે। આમ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। સનાતન ધર્મમાં ગુરુ પૂનમનું ખૂબ જ મોટું મહત્ત્વ રહેલું છે। ત્યારે આજરોજ ઠેર ઠેર જગ્યાએ ગુરુગાદીનું પૂજન થાય છે। ત્યારે પાટણ નજીક આવેલ શક્તિપીઠ મંદિર પરિસર ખાતે પણ ગુરુ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી। અહીંયા મહંત શ્રી શંકરગીરી ગુરુ શ્રી લક્ષ્મણગીરી 1008 જૂની સરકાર સમાજના સાનિધ્યમાં ગુરુ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી। પરમ પૂજ્ય મહંત શ્રી શંકરગીરી ગુરુ શ્રી લક્ષ્મણગીરી 1008 જૂની સરકાર મહારાજનું પૂજન પણ કરવામાં આવ્યું હતું અને મહંત શ્રી શંકરગીરી 5 પીપળ કુઈવાડી શક્તિ મંદિરના મહારાજે આશીર્વાદ પણ આપ્યા હતા અને ગુરુ શિષ્ય વચ્ચેના સંબંધનું સત્સંગ દ્વારા મહત્ત્વ પણ સમજાવ્યું હતું। આ પ્રસંગે ગુરુ મહારાજની પૂજન વિધિ કરવામાં આવી હતી। ગુરુ થકી સત્માર્ગ પર ચાલવાની તથા પ્રભુ પ્રત્યે કેવો ભાવ રાખવો તેના વિશે સુંદર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આ ગુરુ પૂર્ણિમા પ્રસંગે આવેલ તમામ ભક્તોએ મહંત શ્રી શંકરગીરી મહારાજનું પૂજન કરીને ભાગ્યશાળી બન્યા હતા। तरफ से माँ शक्ति की तरफ से आशीर्वाद है सब भक्तों का और ऐसे ही आनंद बढ़ता रहे और माँ शक्ति सबकी रक्षा करे और नया परिवार, नया सुख, नया दिन आए और सबको बरकत हो, सुख शांति हो। सबको पूरे भारत के बच्चों के लिए, हमारे सब बच्चों को, संतानों के लिए, हमारे विश्व के लिए कल्याण हो और भक्तों में समृद्धि हो। तो सबको गुरु महाराज की तरफ से, माता की तरफ से, मंदिर की तरफ से और भक्तों की तरफ, सबकी तरफ से आशीर्वाद है। सबको आशीर्वाद देना। जय शक्ति। ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા ઠેર ઠેર ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા ખાલકપુરાના જાહેર માર્ગ પર છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જતા તેના ગંદા અને દૂષિત પાણી જાહેર માર્ગ પર રેલાતા અહીં આવેલા ધાર્મિક સ્થળોએ જનાર ભાવિક ભક્તોને ગંદા પાણીમાંથી જ પસાર થવાની ફરજ પડતા તેઓની આસ્થાને ઠેસ પણ પહોંચી રહી છે।
તો આ અંગેની જાણ સ્થાનિક રહીશોએ વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમબાનુ સુમરાને કરતા તેઓએ છેલ્લા 3 દિવસથી ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર એવા ભાવેશ મોદીને લેખિતમાં જાણ કરી હોવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ ન આવતા આ ભૂગર્ભનો કોન્ટ્રાક્ટર ચૂંટાયેલા કોર્પોરેટરનું સાંભળતું નથી તો શહેરીજનોની શું સ્થિતિ હશે તે તો જોવું જ રહ્યું. તો છેલ્લા 15 દિવસથી ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા અહીં કાદવ કીચડનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે માખી મચ્છરનો ઉપદ્રવ વધતા સ્થાનિક રહીશો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે. તો આ ગંદા પાણીમાંથી પસાર થતા સ્કૂલે જતા કેટલાક વિદ્યાર્થીઓ પણ કાદવ કીચડને કારણે પડી ગયા હોવાનું સ્થાનિક રહીશોએ જણાવી વહેલી તકે આ ભૂગર્ભની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી હતી. તો સામાજિક કાર્યકર એવા ભૂરાભાઈ સૈયદે પણ પાલિકા તંત્ર દ્વારા વોર્ડ નંબર 10ની કોઈપણ સાફ સફાઈ કે સમસ્યાઓ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવતી હોવાના આક્ષેપો કરી જો આ ઉભરાતી ભૂગર્ભ ગટરનો કાયમી યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખીને ભૂગર્ભ શાખામાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ખાલકપુર અને આ ગુલશનનગર વિસ્તાર આવે બરોબર, અને અમે આ 10 નંબર આવે છે અને આ બાજુ 9 નંબર આવે છે. એમાં જે પાણીની કુંડી એકલું ગંદુ પાણી નીકળે છે બરોબર. કેટલા દિવસથી? લગભગ 15 દિવસથી આવતું હતું. વચમાં ખાલી કરીને ગયા પાછું બીજા દિવસે ચાલુ થઈ ગયું. પાછું બીજા દિવસે કીચડ ગાળ્યો તો કીચડ ગાળ્યો પાછું પરમ દિવસે પાછું પાણી ચાલુ થઈ ગયું ફૂલ. અત્યારે એટલી ગંદકી કેટલી ખરાબ આપણે આપવું જવું ગમતું નથી બરાબર. તો અમે નગરપાલિકામાં વિડીયો બનાવીને મેં નાખ્યો છે. આ 9 નંબરમાં દેવચંદભાઈના મેં નાખ્યો છે અને આ 10 નંબરમાં પેલા બેન છે ને કોંગ્રેસમાં એમે નાખ્યો છે, સુમરાબેન. એ સુમરાબેન હાલ આવીને ઉભેલા છે મારી જોડે. બીજા દેવચંદભાઈ આવીને ગયા છે. દેવચંદભાઈ કે હું કાલ હમું કરાવી દીધું બરાબર, પણ હજી કોઈ આવ્યા નથી. શું તકલીફ શું થાય છે પાણી ભરાવાથી? પાણી કુંડીઓ જ ઉભરાય છે ને આ ગટરોની અંદર કીચડ ભરાઈ ગયેલા છે. ગટરોની અંદર જે મેન ગટરનું કીચડનું ઢોકણું છે એ તો કીચડ ગાળતા જ નથી, અને આ કીચડ ગાડીને જે તો ભરવાય આવતા નથી. અમારી માંગ એટલે આ વિસ્તારની અંદર જો અહીં બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે, અમારે દીવાબત્તી કરવી હોય. આ કાલે એકંદરી નીકળ્યા 2 છોકરાઓ સાયકલ લઈને બિચારા આવા ગંદા પાણીની અંદર પડ્યા હતા. ગંદા પાણીની અંદર પડ્યા તો પછી આપણે ઊભા કરવા જવું કેવા ગંદકીમાં આપણે જઈને ઊભા થઈ જઈએ એટલે આપણને દયા આવી જાય. પછી રોગચાળો ચાલુ થઈ જાય પછી કે આ તો નગરપાલિકાવાળા પછી બધા ભેગા થઈને આવે પછી કે અમે શું કરીએ, હલ્લો સાફ કરીએ. પછી એટલે મર્યા પછી શું કરવાનું? પાટણ નગરપાલિકાના અંદર આ કાળે બજાર વિસ્તારના અંદર ખાલકપુરા પાસે બહુ જૂની કમ્પ્લેન છે. વારંવાર નગરપાલિકાના અંદર આ રજૂઆતો લોકો પણ કરવા જાય છે, અહીંના કાઉન્સિલરો પણ કરે છે. અહીંના કાઉન્સિલરોને પણ આ વિસ્તારનું કામ કરવું છે, પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ આ વાતને કોઈ ધ્યાનમાં લેતા નથી. આ બાજુ એક મોટો મૌચર માતાનું મંદિર આવેલું છે, ઈદગાહ આવેલી છે, કબ્રસ્તાનો છે, મસ્જિદો છે, પરંતુ લોકોને અહીં આ ગંદકીની હાલાકી ભોગવીને નમાજ પઢવા જવું પડે છે, દર્શન કરવા જવું પડે છે. શું નગરપાલિકાના આ ભૂગર્ભ શાખાના અંદર કોઈનું દબાણ છે કે વોર્ડ નંબર 10નું કામ ના કરવું? દબાણ હોય તો ભલે દબાણ રહ્યું, એનાથી અમને કોઈ ફરક પડતું નથી, પરંતુ તાત્કાલિક ધોરણે આ સાફસૂફી કરાવો, આ ગટરોની ચોખ્ખી કરાવો. નહીં તો આ વિસ્તારના લોકોને રહીને આ વિસ્તારના કાઉન્સિલરોને વોર્ડ નંબર 10ના કાઉન્સિલર સમીમ સુમરાએ આ વારંવાર આ માટે રજૂઆત કરેલી, પરંતુ કોઈ પણ ધ્યાન આપતું નથી. તો હવે આ તાત્કાલિક ધોરણે સાફ કરવામાં નહીં આવે તો અમે ભૂગર્ભ શાખાના અંદર હલ્લા બોલ કરીશું, ગાંધી ચિંતા માટે આયોજન કરીશું. સનાતન ધર્મમાં ગુરુ પૂનમનું ખૂબ જ મોટું મહત્વ રહેલું છે. ત્યારે આજરોજ ઠેર ઠેર જગ્યાએ ગુરુ ગાદીનું પૂજન થાય છે. ત્યારે પાટણ નજીક આવેલ પારેવા વીરદાદા મંદિર પરિસર ખાતે પણ ગુરુ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. અહીંયા પૂજારી શ્રી પ્રભાશંકર મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુ શ્રી વાસુદેવાય મહારાજની પ્રતિમાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. અને શ્રી વાસુદેવ મહારાજના શિષ્ય એવા પ્રભાશંકર મહારાજ આજે ગુરુ ગાદી ઉપર બિરાજીને સર્વે ભક્તોને આશીર્વાદ આપ્યા
અને ગુરુ શિષ્ય વચ્ચેના સંબંધનું સત્સંગ દ્વારા મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે ગુરુ મહારાજની પૂજન વિધિ કરવામાં આવી હતી અને પ્રભાશંકર મહારાજ દ્વારા સત્સંગ થકી ગુરુ પરંપરાનું શું મહત્વ છે, ગુરુ થકી સત્માર્ગ પર ચાલવાની તથા પ્રભુ પ્રત્યે કેવો ભાવ રાખવો તેના વિશે સુંદર માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ ગુરુ પૂર્ણિમા પ્રસંગે આવેલ તમામ ભક્તોએ ગુરુ શ્રી વાસુદેવ મહારાજ તથા પ્રભાશંકર મહારાજનું પૂજન કરીને ભાગ્યશાળી બન્યા હતા. માધવનગરમાં આવેલ સધી મેલડી માતાના મંદિરે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. પાટણ શહેરના માધવનગરમાં ગુરુ ગાદીના શ્રી સધી મેલડી માતાના મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની શ્રદ્ધા ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ દર્શન માટે ભાવિક ભક્તોએ ભારે ઘસારો મંદિરમાં જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓએ માતાજીના ભુવાજી ગેમરભાઈનું પૂજન કર્યું હતું, તો ભુવાજીએ ધૂન દ્વારા શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપ્યા હતા. પાટણના માધવનગરમાં તપસ્વી અઘોરી મહારાજની તપસ્યાની સધી મેલડી માતાનું મંદિર આવેલું છે. આ મંદિર પાટણ પંથકમાં શ્રદ્ધાળુ માટે આસ્થાનું પ્રતીક બન્યું છે. મંદિર પરિસર ખાતે દર વર્ષે અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિમય માહોલમાં મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ માતાજીના દર્શન અને ભુવાજીનું પૂજન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. શ્રદ્ધાળુઓએ ભુવાજી ગેમરભાઈનું પૂજન કરી ધન્યતા પણ અનુભવી હતી. સાથે જ પોથીનું પૂજન કર્યું હતું, તો ભુવાજીએ ધૂન દ્વારા સારા વર્ષ અને શુભ ફળના આશીર્વાદ શ્રદ્ધાળુઓને આપ્યા હતા. મંદિર ખાતે ભંડારાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તજનોએ ભોજન પ્રસાદી ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી. પાટણ સાયન્સ સેન્ટર ખાતે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનો મહાકુંભ, 17 જિલ્લાઓમાંથી 7,000થી વધુ સહભાગીઓ જોડાયા. પાટણ જિલ્લાના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 22 જૂનથી 8 જુલાઈ 2025 દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓની સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય આંકડા દિવસ, આંતરરાષ્ટ્રીય નશીલી દવાઓના સેવન અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસ તેમજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી સાથે ડ્રોન ટેકનોલોજી, ક્લાઇમેટ ચેન્જ અને હ્યુમન એનાટોમી પર વર્કશોપનું આયોજન સામેલ છે. ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ નિમિત્તે સ્વચ્છતા અને સ્વચ્છતાનું મહત્વ વિષય પર ડૉક્ટર મનોજ ગુંબર અને ડૉક્ટર વિષ્ણુ જોશી દ્વારા વિશેષજ્ઞ ચર્ચાનું જીવંત પ્રસારણ પણ આયોજિત થયું હતું. વધુમાં ગુજરાત ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે તૈયાર કરાયેલા વિવિધ શૈક્ષણિક ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ક્વોન્ટમ ટેકનોલોજી પરના ખાસ કાર્યક્રમને સંયુક્ત રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે, જેમણે અમારા પ્રયાસોની પ્રશંસા કરી છે અને અભિનંદન પણ આપ્યા છે, જે અમારા માટે ગર્વની વાત છે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત રાજ્યના મુંબઈ, ઉદયપુર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, કચ્છ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, દ્વારકા, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, ખેડા અને અરવલ્લી સહિત 17 જિલ્લાઓમાંથી 7,000થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પાટણ સાયન્સ સેન્ટરનું એક મુખ્ય ધ્યેય એ છે કે નવી પેઢી વૈજ્ઞાનિક રીતે સશક્ત બને.